સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને સુરત પોલીસ દ્વારા અનોખી અને પર્યાવરણ પ્રેમી પહેલ કરવામાં આવી હતી। સુરત પોલીસના અધિકારીઓએ એરોપ્લેન સર્કલથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલ યાત્રા કરી ગ્રીન મેસેજ આપ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ પૂર્વે સુરત પોલીસ માત્ર સુરક્ષા બંદોબસ્તમાં જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે પણ આગળ આવી છે। એરોપ્લેન સર્કલથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી પોલીસ અધિકારીઓ સાયકલ પર રવાના થયા હતા। બંદોબસ્ત દરમિયાન ઈ બાઇક અને સાયકલનો વધુ ઉપયોગ કરીને ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરત પોલીસની આ પહેલ ગ્રીન અને સ્માર્ટ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ બની છે, જેમાં અધિકારીઓ પોતાના ડ્યુટી પોઈન્ટ સુધી સાયકલ મારફતે પહોંચ્યા હતા। પીએમના કાર્યક્રમ પહેલા પોલીસનો આ સંદેશ લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવી રહ્યું છે। આજે દેશ થોડું નીચે રાખો તો મોઢું દેખાય યાર। રાજનીતિમાં પહેલીવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત માટે એમના કાર્યક્રમમાં જોડાવા માટે સુરત શહેરના હજારો નાગરિકો 5.5 કિલોમીટરથી વધારે સાયકલ ચલાવીને આ કાર્યક્રમમાં જોડાવા માટે આવ્યા છે। હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે આપ સાહેબ પર દેશના પ્રત્યેક નાગરિકોની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવા વાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે। મારું સૌભાગ્ય છે કે મને બી આ સાયકલ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। આ કાર્યક્રમ એ અદ્ભુત અને વિશેષ પ્રકારનો છે। આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપવામાં આવ્યું છે। કોઈ બી પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। પાણીના માટલાઓ મૂકવામાં આવ્યા છે અને લોકો ઘરે ઘરેથી 15,000 થી વધારે લોકોએ પોતે પ્લેકાર્ડમાં વૃક્ષારોપણ માટે અને બીજા અનેક સામાજિક વિષયો પર લોકો પ્લેકાર્ડ ઘરે બેસીને પોતાના બાળકો જોડે બનાવીને આજે ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા છે। સ્ટેજનું બેકડ્રોપ હોય કે પછી કોઈ બી આ હોર્ડિંગ હોય, આ બધા પ્લાસ્ટિક રહિત ખાસ કરીને કપડા ઉપર બનાવવામાં આવ્યા છે અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને બનાવ્યું છે। વેસ્ટ થી બેસ્ટ તરફનો આ સંકલ્પ, વેસ્ટ થી બેસ્ટ તરફનો આ થીમ પર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે સાયકલ યાત્રામાં જોડાયા છે। એક બાજુ પદયાત્રા ચાલી રહી છે, અનેક વોર્ડની અંદર અમારા સૌ ધારાસભ્ય, સાંસદશ્રીઓ આ બધા જ અલગ અલગ વિસ્તારમાંથી સાયકલ પર અહીંયા પહોંચ્યા છે। એ જ રીતે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી એ પદયાત્રા લઈને અહીંયા આવી રહ્યા છે। બધા જ લોકો અલગ અલગ થીમ પર પેટ્રોલ બચાવવાના સંદેશ જોડે આગળ વધી રહ્યા છે। 18,000 કરોડની ભેટ મળવાની છે આજે સુરતને અને રાજ્યને। મોદી સાહેબ જ્યારે જે બી રાજ્યમાં જાય છે એ રાજ્યના નાગરિકો માટે વિકાસની ભેટો લઈને જ જતા હોય છે। ગુજરાતના નાગરિક એમના ખૂબ આભારી છે। આજે દક્ષિણ ગુજરાત માટે 18,000 કરોડથી વધારેની રકમના અનેક પ્રોજેક્ટો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે। આવનારા દિવસોમાં આ લાખો લોકોને ઉપયોગી થવાના છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।